Shri Krishna. This video is for Gita Olympiad 2025 and I'm going to continue with the Adhyay number 17, that is Shastratraya Vibhaga Yoga. Om Shri Paramatmani Namaha. Shloka number 10. Yatayamam gatrasam poti paryushitam chayat उच्छिष्टमपि यामेत्यं चामेत्यं भोजनं तामसप्रियम्. શ્લોક નંબર 10માં અનુવાદ એવી રીતે છે કે ભોજન કરવાના 3 કલાક પહેલાં રાંધેલું, સ્વાદવિહીન, બગડેલું તથા દુર્ગંધ મારતું એઠું તથા અસ્પૃશ્ય વસ્તુનું બનેલું ભોજન એવા લોકોને પ્રિય છે કે જે તમોગુણી છે. શ્લોક નંબર 11. અફલાકાંક્ષીર્ભિર્યજ્ઞો વિધિદૃષ્ટો યૈચ્યતે યષ્ટવ્યમેવેતિ મનસ સમાદાય સ સાત્વિકઃ. આ અધ્યાયનો અનુવાદ એવી રીતે છે કે જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં રાખનારા લોકો દ્વારા કરવામાં આવે છે તે સાત્વિક ભોજન કહેવાય છે. શ્લોક નંબર 12. અભિસંધ્યાતુ ફલં દંભાર્થમપી ચૈવ યત ઈજ્યતે ભરતશ્રેષ્ઠ તયં યજ્ઞં વિદ્ધિ રાજસમ. આનો અનુવાદ એવી રીતે છે કે પરંતુ હે ભરતશ્રેષ્ઠ, જે યજ્ઞ અમુક દુન્યવી લાભ માટે કે ગર્વ ખાતર કરવામાં આવે છે તે તો રજોગુણિક છે. આ રીતે ભગવાને સત્વ, તમસ અને રજોગુણીની વ્યાખ્યા આપેલી છે. ઓમ શ્રી પરમાત્મની નમઃ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરિ નમઃ. હરિ નમઃ. હરિ નમઃ. જય શ્રી કૃષ્ણ.